આપણે રોજિંદા જીવનમાં કાંદા, બટાકા અને ટામેટાના ભજીયા તો ઘણીવાર ચાખ્યા છે, પરંતુ હવે ભજીયાની દુનિયામાં એક નવી અને અનોખી વેરાયટી એ લોકોનું ધ્યાન ખેંચી રહી છે. મશરૂમના ભજીયા. દક્ષિણ ગુજરાતના આંતરિયાળ વિસ્તારમાં આવેલી કોસમાળ ગામની જે આદિવાસી બહેનો આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહી છે અને પોતાની મહેનત તથા નવીન વિચારસરણીથી લોકો માટે કંઈક અલગ પીરસી રહી છે. ત્યારે કોસમાળ ગામની જે શોભનાબેન અને તેમના સખી મંડળે માત્ર રોજગાર પૂરતો પ્રયાસ કર્યો નથી, પરંતુ એક નવી ઓળખ ઊભી થાય ત્યારે સરકાર દ્વારા આયોજિત વિવિધ મેળાઓ અને કાર્યક્રમોમાં તેઓ પોતાના ફૂડ સ્ટોલ મૂકે છે, જ્યાં તેઓ અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવીને લોકો સુધી પહોંચાડે છે. ખાસ કરીને તેઓએ પરંપરાગત ભજીયાને એક નવી દિશા આપી છે, મશરૂમના ભજીયા બનાવીને. શોભનાબેન સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 15 વર્ષથી મશરૂમની ખેતી કરે છે. આ અનુભવના આધારે તેઓએ વિચાર્યું કે મશરૂમનો ઉપયોગ માત્ર શાકભાજી તરીકે નહીં, પરંતુ નાસ્તા અને ફાસ્ટફૂડમાં પણ કરી શકાય. આજના યુવાનોમાં ભજીયા પાર્ટી અને ફાસ્ટફૂડનો ટ્રેન્ડ વધ્યો છે, ત્યારે મશરૂમના ભજીયા એક નવી અને હેલ્ધી વિકલ્પ તરીકે રજૂ કરવામાં આવે છે. ત્યારે સાપુતારા, ડાંગ અને આહવા જેવા પ્રવાસન સ્થળોએ દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. ખાસ કરીને ચોમાસાના સમયમાં અહીંના ધોધ અને કુદરતી સૌંદર્ય માણવા આવતા લોકો માટે આ મશરૂમના ભજીયા એક આકર્ષક બની ગયા છે. ઠંડા વાતાવરણમાં ગરમાગરમ મશરૂમના ભજીયા ખાવાનો આનંદ પ્રવાસીઓને ખૂબ ગમે છે. માત્ર 50 રૂપિયાની ડીશમાં મળતા આ ભજીયા સ્વાદ અને ગુણવત્તા બંને માટે લોકોમાં લોકપ્રિય બન્યા છે. માત્ર ભજીયા જ નહીં, પરંતુ બહેનો મશરૂમનો પુલાવ પણ બનાવે છે, જે લોકોને ખૂબ પસંદ પડે છે. મશરૂમ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે. તેમાં પ્રોટીન, વિટામિન બી અને ડી અનેક જરૂરી પોષક તત્વો હોય છે, જે શરીરને ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. મશરૂમ હાર્ટ માટે પણ ફાયદાકારક છે અને વજન નિયંત્રણમાં પણ મદદરૂપ બને છે. આજના સમયમાં જ્યાં લોકો હેલ્ધી ખોરાક તરફ વળી રહ્યા છે, ત્યાં મશરૂમના ભજીયા સ્વાદ અને આરોગ્ય બંનેનો સરસ સંયોગ બની રહ્યો છે. મશરૂમના ભજીયા બનાવી રહ્યા છો, શું છે ખાસ? મશરૂમના અત્યાર સુધી તો કાંદા બટાકાના ભજીયા લોકો ખાતા હતા, પણ હવે મશરૂમના ભજીયા વધારે કરી એટલે લોકો પસંદ કરતા છે. એટલે અમે મશરૂમની ખેતીઓ કરતા છે પોતે, એટલે પછી મશરૂમની વેરાયટી અમે બનાવીને લોકોને ખવડાવતા છે. મશરૂમમાં જે કે ફાયદા લોકો પોષક તત્વો છે, પછી એમ તો કેવી રીતના વિચાર આવ્યા મશરૂમના ભજીયા બનાવવાનો? એટલે કાંદા બટાકાના ભજીયા આટલા બધા નહીં વેચાય ને મશરૂમના ભજીયા લોકો દૂરથી બેનર પણ વાંચીને આવતા છે ને આ મશરૂમના ભજીયા છે એવી રીતે આવીને પછી કેટલા રૂપિયાના? આ 50 રૂપિયાની આ પ્લેટ અમે 50 રૂપિયાની આપતા છે ને પુલાવ આ પ્લેટ પર જ આપતા છે, 50 રૂપિયાની પ્લેટ આપતા છે.